ચડ્ડો પહેરીને નીકળી ગઈ હતી અને હવે ઠંડી લાગી ને તો રૂમાલ ઓઢી દીધો અને એવી થથડે છે ઊભી ઊભી. એ ભાઈ શોધે છે કે મારે જવાનું ક્યાં. નવા આવે ને એટલે હેડ સ્પ્રે નથી, ટીસુ છે. હવે લૂછ્યા પછી ટીસુ ને શું કરવાનું એ તો એવું પ્રશ્ન છે. ગરમી એટલે કેટલા ડિગ્રી હોય? 15 ડિગ્રી ગરમી હોય છે, જે આપણી માટે ઠંડી હોય છે ઇન્ડિયામાં. એ ખાસ ધ્યાન રાખજો. હેલો એવરીવન, તો કેમ છો બધા? એવું બધા મજામાં જ હશો. અને હું આજે છે ને નવા ભાઈને યુનિવર્સિટી લઈને આવી ગયો છું. મારી જ યુનિવર્સિટીમાં છે ને, તો એને મેં કીધું યુનિવર્સિટી બતાવી દઉં કે કેવી છે. તો એ ભાઈ અત્યારે વોશરૂમમાં આવ્યા છે અને હવે એમને છે ને જવું છે, પણ હવે મળતું નથી કે ક્યાં કરવાનું, કેમ કે આ તો બધા પેલા ટોયલેટ છે. તો હવે એ ભાઈ શોધે છે કે મારે જવાનું ક્યાં. નવા આવે ને એટલે આવું થાય. ન્યુઝીલેન્ડમાં આવે ને તો આવું થાય. હવે કઈ એકડી જઈશ? કઈ એકડી? અયગડી આ જ છે. અયગડી ઉભા કરવાનું. પણ મેં એને એવું કીધું કે પગ ધોવા માટે છે. એ ભાઈ ત્યાં જતો હતો, પણ મેં એને કીધું કે આ છે ને પગ ધોવા માટેનું છે. પાછો આવી ગયો. કેમ કે મારા વિડીયો ભાઈ જોયા હશે એટલે એને ખબર છે કે આ અયગડી કરવાનું. તો કઈ નહીં, હવે અયગડી કરે જા ભાઈ. હું વિડીયોમાં નહીં લઉં, તને ટેન્શન ના લે. હવે જાય છે તયગડી. બાકી મેં આજે યુનિવર્સિટી લઈને આવ્યો હતો બધું બતાવવા માટે. તો આજે મેં છે ને એની સાથે એના લેક્ચરમાં બેઠો હતો. મારે તો મારો લેક્ચર તો છે નહીં, મારે 4 મહિનાનું વેકેશન છે. મેં કીધું ચાલ મેં તને બધું બતાવી દઉં. તો મેં એની સાથે એના લેક્ચરમાં બેસી ગયો હતો. એવું બેસી જવાય, કઈ નહીં. અમે લોકો ચાલુ લેક્ચરમાં કોક પીધી, ચિપ્સ ખાધી અને પાછા આવી ગયા. હવે પેલો નીકળે એટલે અમે જઈએ છે એને પેલું કાર્ડ કઢાવવા માટે, ટ્રાવેલિંગ માટેનું. તો આવી ગયો જો ભાઈ. હા, તો હવે અમે જઈએ છે. તો તમને બતાવું આગળ બીજું એક સારું જોવા જેવું હશે. જો આ ભાઈનો છે ને એક પ્રશ્ન છે કે અહીં ટોયલેટ કરી લીધું તો અહીંયા છે ને પેલું જેટ સ્પ્રે નથી, ટીસુ છે. હવે લૂછ્યા પછી ટીસુ ને શું કરવાનું એ તો એવું પ્રશ્ન છે કે એ ટીસુ પેપર અહીંથી લઈને આવીને અયગડી નાખવાનું કે પછી એને જોડે લઈ એને લઈને બહાર ના અવાય એટલે ડસ્ટબિન બી નહીં મૂકવું. એટલે ફ્લશેબલ હોય તો એને ફ્લશ કરવાનું. અમુક જગ્યા પર ફ્લશેબલ ના હોય તો એ જગ્યા પર ડસ્ટબિન મૂકેલું હોય. તો આ ભાઈને આપણે શીખવાડી દીધું, તો એને ફ્લશ કરી દેવાનું. થોડું ઘણું ડાઉટ હતો ભાઈને, તો હવે ક્લિયર કરી દીધો. બાકી હવે જઈએ છીએ અમે કામ પર. પેલું કાર્ડ કઢાવવા માટે આવ્યા હતા આ ભાઈનું. પણ હવે એમાં એવું છે અમે અટવાઈ ગયા છે કેમ કે બહુ જોરદાર વરસાદ પ્લસ પવન આવે છે. તો અમે લોકો અટવાઈ ગયા છે. તો હવે વરસાદ બંધ થવાનો રાહ જોવી પડશે, કેમ કે ઘરેથી છત્રી લીધા વગર નીકળ્યા છે. અને મેં તો જેકેટ બી નહીં પહેર્યું. જોકે અહીંયાના જેકેટ તો બધા વોટરપ્રૂફ ને એવું હોય છે. આ ભાઈએ પહેરેલું છે. ભાઈ નવો આવેલો છે ને એટલે એને ઠંડી લાગતી હતી, તો એ ભાઈએ જેકેટ પહેરી દીધું છે. પણ આપણે ઠંડીમાં ટીવાઈ ગયા એટલે આપણે નતું પહેર્યું. તો હવે વરસાદ હેરાન કરે છે. હવે ઘરે ભાગવું છે, પણ હવે કરવાનું શું. બાકી જો મેં તમને છે ને અહીંયાની આજુબાજુની બધી બિલ્ડિંગો બતાવું છું. અહીંયાની મેઇન જે સિટી સેન્ટર છે ને એની. તો આ સ્ટોક એક્સચેન્જની આખી બિલ્ડિંગ છે. ભાઈ પલળી ગયો ખાલી આટલું બતાવા ગયો એમાં. જો આ બાજુ સાઈડ આ સાઈડ પેલું બ્રિટો માર્ટ છે. એટલે આ જ છે બ્રિટો માર્ટ, પણ હવે આનું નામ ચેન્જ થઈને વાઇટે માટા થઈ ગયું છે. અને આજે આગળની સાઈડ છે ને મેં પેલું ફેરીમાં બેસીને ગયો હતો ને એ છે. હવે ખબર નહીં વરસાદમાં મારો કદાચ કેમેરો જો ભીનો થયો હશે તો તમને બધાને દેખાય. આ જો સ્કૂલના છોકરાઓ અત્યારે બધા છૂટ્યા છે તો દોડતા આવે છે વરસાદથી બચવા માટે. ભાઈ કાગળ બની ગઈ છત્રી ભાઈની. બધા બૂમા બૂમ કરે છે એટલે વરસાદમાં પવનમાં બહુ અઘરું છે ભાઈ. જો આ લોકોની છત્રીઓ તો જો કેવી થઈ જાય છે. છત્રીનો શેપ જો ખાલી તમે જો. તમે અહીંયા છે ને વર્લ્ડમાં સૌથી વધારે પવન આવે. અને એટલે તમે વિચારો, પેલું મેં તમને કીધું હતું કે એક લેડીઝ તો પુરાંટા મારીને પડી ગઈ. એટલો બધો અહીંયા પવન આવે છે. હવે કંઈ નહીં, વરસાદ બંધ થવાનો રાહ જોઈએ, પછી અમે લોકો આગળ જઈએ છીએ તો તમને બતાવું. વરસાદ બંધ થઈ ગયો છે. વાળ બધું ઉડીને બગડી ગયું છે. અને અમે હવે જઈએ છીએ 2 ડિગ્રીમાં. 2 ડિગ્રી એટલે અહીંયાનું પેલું સિમ કાર્ડનું છે ને, તો આ ભાઈએ કાલે સિમ કાર્ડ બાય કર્યું હતું ને,
તો એમાં રિચાર્જ કરાવડાવી દઉં. તો એને ત્યાં લઈ જાઉં છું. અહીંયા આગળ ઇન્ડિયા જેવું નહીં હોતું. હા, અહીંયા છે ને ઇન્ડિયા જેવું નહીં હોતું. તમારે અહીંયા આગળ છે ને $5 નું કાર્ડ અને ઓછામાં ઓછા 25 આમ જવાનું ભાઈ, સીધા જવાનું. કઈકડી અટવાય છે ભાઈ, સિગ્નલ બંધ થઈ ગયું છે, કોક મારશે વેલો વેલો તમને કોઈ ખોન મારશે, લોચા પડશે ભાઈ. આવું વાતો કરવા રહીશ તો નહીં. હવે વાતો કરવાની, જયારે ક્રોસ કરતા હોય તો નહીં કરવાની, બરાબર? જો અહીંયા આગળ છે ને $5 નું લેવાનું કાર્ડ. હા, $5 નું કાર્ડ લેવાનું, $30 નું રિચાર્જ કરાવવાનું. $25 થી $30 નું રિચાર્જ કરાવવાનું. તમે આવો તો અહીંયા આગળ એવું ના કરતા કે કન્વર્ટ કરાવું ને એમાં તમારા જો બાકી પાછળ પેલા હું લેશો બધા બેસેલા છે, એમાં તમારા વાગી જશે. હા, એમાં વાગી જશે. શું પણ ખબર ના પડી બરાબર, કેમ કે આપણું ધ્યાન બીજે હતું. એટલે ભાઈ એવું કહેતો હતો કે $5 નું રિચાર્જ કરાવવાનું અને $30-40 ના $5 નું કાર્ડ લેવાનું અને $30-40 નું તો અહીં તરત રિચાર્જ કરવાનું. તો એ તો ભાઈ કરાવવું પડે હવે, કેમ કે ઇન્ડિયા જેવું ને ઇન્ડિયાની આદત નાખીને ના આવતા કે રોજનું 1.5 GB નેટ એટલે નોટ 1.5 GB નેટ. મહિનાનું 2 GB મળશે, થઈ જશે. અહીંયા ખાલી છે ને 1 મહિનાનું તમને ખાલી 3 કે 4 GB નેટ મળે ભાઈ. એવું નહીં કે 1.5 GB રોજનું નેટ મળે. અહીંયા એટલા રૂપિયા આપ્યા છતાં 3-4 GB નેટ જ મળે. અહીંયા મોંઘું છે. બધી કન્ટ્રીઓ વાઈફાઈ ફ્રી, કોઈ કન્ટ્રી નથી હોતી વાઈફાઈ ફ્રી, બધી જગ્યાએ નથી હોતું. એટલે એવું મનમાં ના એવું નહીં. જો તમે યુનિવર્સિટી જાઓ તો ફ્રી વાઈફાઈ મળી જાય, અને મોટા મોલમાં જાઓ તો ત્યાં બી તમને ફ્રી વાઈફાઈ મળી જાય. પણ આવું હોય તમને કઈ રસ્તા પર થોડી, હા તો સરકાર બધી જગ્યાએ બેસાડવા જાય તો જાય કઈ ભાઈ, પછી આપણા સ્ટુડન્ટ જોડે જ બધું વસૂલ કરે. 2 ડિગ્રી હજુ આગળ છે. તો પછી હવે એને અમે ત્યાં લઈ જઈએ, પછી મળીએ આપણે આગળ. થાકી ગયો ને વરસાદમાં દોડ્યા છે અમે ભાઈ, જે બચવા માટે. કઈ નહીં, હવે આગળ જઈએ. લોકો છે ને અનુભાઈનું રિચાર્જ કરાવીને નીકળ્યા હતા અને આગળ એક હોમલેસ બેઠા હતા, સારું એવું વગાડે છે. જો ખબર નહીં તમને અવાજ આવે કે નહીં, થોડોક નજીકથી બતાવવાનો ટ્રાય કરું મેં. તો એ ભાઈ છે ને અહીંયા આ રીતે વગાડે છે, સારું એવું વગાડે છે. એમ માઇન્ડમાં એમ લાગે કે ના સારું એવું કંઈક વાગે છે, એટલે એમ રિલેક્સ ફીલ કરે એવું વગાડતા હતા. અને હવે સિગ્નલ આપણું ચાલુ છે એટલે બીજા વગર રોડ ક્રોસ કરી દઈએ. બાકી જુઓ તમે કેટલી પબ્લિક છે અહીંયા આગળ. અહીંયા મેઇન સિટી એરિયા ને, તો અહીંયા બહુ પબ્લિક હોય. અને અમારી કોલેજ આજુબાજુ જોવા મોટી મોટી બિલ્ડિંગો છે, અને અમારી કોલેજ અહીંયા છે. અને આ અમારો આઇકોનિક સ્કાય ટાવર છે, ઓકલેન્ડ ન્યુઝીલેન્ડ નો. તો હવે અમે પાછા જઈએ છીએ બસમાં બેસવા માટે, અને ત્યાંથી જઈશું ઘરે. આ ભાઈને આજે કોલેજ બતાવી દીધી છે, બીજી બી કોલેજની 2-4 વસ્તુઓ બધી શીખવાડી દીધી છે કે કેવી રીતે સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ લેવાનું $50 નું, અને કેવી રીતે ખાવાની 10 આઈટમો ફ્રીમાં ઉઠાવવાની, બધું શીખવાડી દીધું છે. હવે આજુબાજુ તો જો આ ટનલની અંદર જતા હોય એવું બનાવ્યું લાલો કાય, કારણ કે બાજુમાં કામ ચાલે છે ને, તો એ લોકોએ આખી આવી દિવાલ ઊભી કરી દીધી છે, બધી કલરવાળી ચિત્રામંડી કરીને. હા, અને આ લોકો જો બેઝબોલનું કંઈક કરે છે. તો હવે અમે જઈએ ઉપર. જો કે રોંગ સાઈડ આવી ગયો છું, પહેલા જવાનું હતું હજુ આગળ, અને અમે ભૂલમાં એક ગલી અંદર વધી ગયા. કેમ કે મેં આ ગાર્ડન જોયું ને તો મને યાદ આવી ગયું કે આપણે આવી ગયા છે ખોટા રસ્તા પર. કઈ નહીં, હવે બટન દબાઈને પાછા આમ જતા રહીશું, પછી આમ નીકળી જઈશું. એટલે કોલેજ આ સામે જે બિલ્ડિંગ દેખાય છે ને, આપણી કોલેજની બિલ્ડિંગ જ છે. એટલે પહોંચી જઈશું. એમ તો આજુબાજુ બધી બિલ્ડિંગ આપણા કોલેજની જ છે. જો બાકી આ ભાઈનું અત્યારે રિચાર્જ કરાવ્યું છે, હવે એમને પછી મેં ચાલુ કરી આપું છું, કેમ કે એમાં ટોપઅપ થયું છે. હવે ટોપઅપથી પાછો પ્લાન બાય કરવાનો. જો નવો છે ને, સ્નેપ લે છે. હા, કે લઈ લીધો સ્નેપ? ફોટો પાડે છે, સ્નેપ નહીં લેતો. ઓકે, કઈ નહીં. હવે અમે રોડ ક્રોસ કરી અને જઈએ સામે. જો તો મેં તમને છે ને અત્યારે એક વસ્તુ બતાવું. આજ પેલા કે નવા બધા આવેલા હોય ને તો હોશિયારી માર્યા કે જો ચડ્ડો પહેરીને નીકળી ગઈ હતી, અને હવે ઠંડી લાગી ને તો રૂમાલ ઓઢી દીધો, અને એવી થથડે છે ઊભી એવી હોશિયારી જ ના મારતા હોય તો ખાલી કે ઠંડી નહીં લાગતી. હવે કેવું એને ઠંડી લાગી એટલે
રૂમાલ ઓઢી લીધા. અને ઇન્ડિયાથી ખાસ આવો તો એક વસ્તુ જાણીને આવજો કે અહીંયા કોઈ બી માણસ તમને એવું કહે કે અહીંયા ગરમી ચાલે છે તો એ ગરમી એ લોકો માટે છે, તમારી માટે નથી. તમારે જેકેટ લઈને જ આવવું, કારણ કે અહીંયા આગળ ઠંડી ગરમી એટલે કેટલા ડિગ્રી હોય? 15 ડિગ્રી ગરમી હોય છે, જે આપણી માટે ઠંડી હોય છે ઇન્ડિયામાં. એ ખાસ ધ્યાન રાખજો. હું આ ભાઈનું સાંભળીને નતો લાવ્યો, પણ થેન્કફુલી મેં એક જેકેટ લઈને આવ્યો એટલે બચી ગયો છું, સેફલી છું. બાકી અહીંયા એવું ના સમજતા, ખાસ ધ્યાન રાખજો. પણ એ ભાઈને ખબર નથી હજુ. એ ભાઈ છે ને ન્યુઝીલેન્ડની ગરમી ફીલ નથી કરી. એમાં એવું છે, એ ભાઈ જયારે આવ્યો ને ત્યારે ન્યુઝીલેન્ડમાં સાયક્લોન આવ્યું. હવે સાયક્લોન આવ્યું ને એટલે અત્યારે છે ને અહીંયા વરસાદ અને ઠંડી એકદમ જ વધી ગઈ. બાકી અહીંયા સમર જ ચાલે છે. એને ખબર નથી કે અહીંયા ઓઝોન લેયર નથી, તો જે સનલાઇટ પડે છે એ શરીરની કેવી હાલત કરે છે. એટલે અત્યારે ભાઈ મને કહે છે કે તે મને સ્વેટર ને બધું લાવવા ના પાડી હતી. મેં એવું નતું કીધું સ્વેટર લઈને ના આવતો, મેં કીધું તું કે સમર ચાલે છે. પણ એ ભાઈ ના લઈને આવ્યા તો એમની ભૂલજો. આજો એ ભૂતડી બેઠી છે. હેલોવીનની તૈયારી ચાલે છે, 31 છે હેલોવીન. હા, તો એ ભાઈ છે ને મારા પર મને કે તારા લીધે મેં સ્વેટર લઈને ના આવ્યો. પણ મેં સ્વેટરની ના નથી પાડી. અમારે અહીંયા સમર ચાલે છે પણ મને તો નહીં લાગતી ઠંડી. આજો અમે તો એમને એમ નીકળે જ છે. પણ આવા બધા આવે ને, જો એક આ બેન છે, પછી આ ભાઈ છે, લાગે ઠંડી. આ દુકાન ગુજરાતીની જ છે એવું છે? ભાઈ આણંદથી છે. શું વાત છે? હું વડોદરાથી છું. હું આનંદ બન્યો 4 વર્ષ. પેલા ભાઈ મળ્યા ને, એ ભાઈની આપણા ગુજરાતી ભાઈની શોપ હતી. તો જે બી કોઈ અહીંયાથી જોતું હોય ને તો આ AUT છે, અને AUT થી સીધા તમે અહીંયા આવશો તો એ ભાઈની તમને શોપ મળી જશે. આપણા આનંદના પટેલ ભાઈ જ છે. તો જજો ખાસ બધા લોકો એમની સાથે, અને ફટાફટ નીકળી જઈએ કેમ કે આગળ ગાડીની સિગ્નલ બંધ છે. તો આવી રીતે ફટાફટ ક્રોસ કરી દેવાય. કોઈ ના આવતું હોય ને તો ભાઈ શીખી જજો આવું કે કોઈ ના આવતું હોય તો નીકળી જવાનું, પણ વચ્ચે બ્રેક નહીં લેવાની, સણસણાટ નીકળી જવાનું. હવે મારે બેસીને ઘરે પહોંચવાનું. મેં જતો રહું, પહોંચી જઈશ તારે ઘરે. હવે ખતરનાક ફોન આવે છે. તમને મારો અવાજ નહીં સંભળાતો હોય, હું જોરથી બોલવાનો ટ્રાય કરું છું. આ બેન જો સિગરેટ પીવે બેઠી બેઠી. બાપા ખતરનાક છે. કશું નહીં, એ તો એવું બધું કશું ના થાય. અને આ જો આ કંઈક મગજમારી થઈ છે. આયા છે 2 કોપ્સ, લેડીઝ જોડે કંઈ વાતચીત કરે છે. બાકી આપણે થોડા રોંગ પર આવી ગયા ભાઈ. આપણે જવાનું હતું આમ કોલેજ માટે, પણ આપણે એમાં આવી ગયા છે. પણ કંઈ નહીં, જતું રહેવાશે. ચાલો જોઈએ. આ 2 જણ ખબર ને શું થયું છે. જો કંઈક ચાલે છે. હવે ખબર નહીં શું થયું છે આ લોકોને. અંદર બી છે જો બધા, કંઈક થયું છે એટલે હવે એ લોકો એ કરે. બાકી હવે અમે યુનિવર્સિટી જઈએ અને પેલું ટોપઅપનું જે ટોપઅપ કરાયું એનું રિચાર્જ કરી આપું, પછી સીધા બસ પકડીને જઈએ ઘરે. અને થોડા દિવસ પહેલાં છે ને હું અહીંયા આવ્યો હતો. આપણી જે પેલી દિવાળી ફેસ્ટિવલ હતો ને એ અહીંયા હતો. તો આ દિવાળી ફેસ્ટિવલ માટે હું અહીંયા આવ્યો હતો. અને આ AUT, હવે AUTમાં અમે જઈએ તો ઓટોમેટિક અમારું વાઈફાઈ કનેક્ટ થઈ જશે. પછી મેસેજો આવશે ને તો મારા ફોનમાં અને ઘડિયાળમાં ટિંગ ટિંગ થશે ને એ વસ્તુ રેકોર્ડ થઈ જશે. આજે થાકી ગયા ચાલીને, વરસાદમાં એમાં દોડીને. બાકી હવે જઈએ કોલેજ. જો તો અત્યારે હું છે ને અહીંયા બેઠો છું. તો મારી બાજુમાં બી છે ને ખબર નહીં એ લોકો થાઈલેન્ડથી છે કે ચાઇનાથી છે, એ છોકરી બી બ્લોગર છે. તો એની ફ્રેન્ડ છે ને એનો વિડીયો બનાવે છે. ઓ એ લોકો અહીંયા બેઠા છે અને હા ભાઈ અહીંયા બેઠો છે પેલા રાજો. એ કંઈક વિડીયો બનાવે છે, ખબર નહીં હવે શેનો વિડીયો બનાવે છે. તો એ લગભગ એની યુટ્યુબ ચેનલ માટેનો જ કોઈ વિડીયો બનાવતી હશે એવું લાગે છે. અને પેલી જે 3 છોકરીઓ જાય છે ને મારી બાજુ જોવે છે કે આવ્યો હું કરે ગોડ. વિડીયો બનાવતો હતો ને તો એ મને જોતી હતી કે આવો એવો વિડીયો બનાવે છે બેઠા. હવે મેં આનું સ્ટુડન્ટનું કન્સેક્શન આના પર કરી આપું છું તો એને સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે. તો અત્યારે મેં એનું અપ્લાય કરી દઉં. જો હવે આ ભાઈને બધું કરી આપ્યું છે. હવે આ ભાઈને હું છે ને એમના બસ સ્ટોપ પર ઉતારું, એને કહી દઉં કે તું આ બસ પકડીને અહીંયાથી તારા ઘરે પહોંચી જા
અને હું બી મારી બસ પકડીને મારે ત્યાં પહોંચી જાઉં. એને ખાલી બધું બતાવી દઉં કે આ જગ્યા પરથી તારે બેસી જવાનું ઘરે જવા માટે. અને પછી મેં બી ઘરે જાઉં અને ભૂખ લાગી છે એટલે ઘરે જઈને પહેલાં ખાઈશું. હા, પેટ પૂજા કરશું. આ ભાઈને બી ભૂખ લાગી છે એટલે ભાઈ બી ઘરે જઈને પહેલાં કંઈક ખાશે, નાસ્તો કરશે. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે.